9 News, Mirror of Truth. મૂળ માંડવીના લંડન નિવાસી દાતા તરફથી માંડવીની સરકારી જૈન નૂતન પ્રાથમિક શાળાના 314 વિદ્યાર્થીઓને 67,000 રૂપિયાની શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ। સતત ચોથા વર્ષના આ પરિવારે જૈન નૂતન પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરી। મૂળ માંડવીના કલવાણ રોડ પર રહેતા પરંતુ હાલમાં લંડન નિવાસી વેકરિયા પરિવાર તરફથી જિલ્લા પંચાયત સંચાલિત માંડવી શહેરની જૈન નૂતન પ્રાથમિક શાળા નંબર 3 માં બાલવાટિકાથી લઈ 8મા ધોરણ સુધીના અભ્યાસ કરતા કુલ 314 વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં ઉપયોગી ₹67,000ની શૈક્ષણિક કીટ તાજેતરમાં વિતરણ કરાઈ હતી। માંડવી ચેમ્બર ઓફ કોમર્સ અને માંડવી સર્વાંગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ શ્રી વાડીલાલભાઈ દોશીના પ્રમુખ પદે જૈન નૂતન પ્રાથમિક શાળાના પ્રાંગણમાં યોજાયેલા સમારંભમાં માંડવી સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહના મુખ્ય મહેમાન પદે અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા અને માંડવી તાલુકાના નિવૃત્ત પ્રાથમિક શિક્ષણ સમાજના પ્રમુખ દિનેશભાઈ શાહ અને માંડવી નગરપાલિકાના નગરસેવક પારસભાઈ સંઘવીના અતિથિ વિશેષ પદે યોજાયેલા સમારંભમાં લંડન નિવાસી દાતા પરિવાર પુષ્પાબેન વેકરિયા, વેલજીભાઈ વેકરિયા, નવીનભાઈ વેકરિયા, જૈનાબેન વેકરિયા, શિવન વેકરિયા અને વર્ણિક વેકરિયા મંચસ્થ રહ્યા હતા। દાતા પરિવારના પુષ્પાબેન વેકરિયાએ દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો। પ્રારંભમાં શાળાના આચાર્ય શ્રી પુનિતભાઈ વાસાણીએ સ્વાગત પ્રવચનમાં લંડન નિવાસી દાતા પરિવાર અને મહેમાનોને આવકારી જણાવ્યું હતું કે નાગલપરના અક્ષર નિવાસી નાથાલાલ ભંડેરી પણ આ શાળાના વિદ્યાર્થીઓને અવારનવાર ભેટ આપતા હતા। તેના પગલે તેમની દીકરી શ્રીમતી પુષ્પાબેન વેલજીભાઈ વેકરિયા આ શાળાના વિદ્યાર્થીઓને સતત ચોથા વર્ષે શૈક્ષણિક કીટ ભેટ આપે છે તે આનંદની વાત છે। પ્રસંગ પરિચય આપતા જૈન નૂતન પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય શ્રી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું કે આ શાળાના બાલવાટિકાથી 8મા ધોરણ સુધી અભ્યાસ કરતા કુલ 314 વિદ્યાર્થીઓને 67,000 રૂપિયાની શૈક્ષણિક કીટ લંડન નિવાસી દાતા ભેટ આપે છે એ નાની સૂની વાત નથી। પ્રમુખ સ્થાનેથી વાડીલાલભાઈ દોશીએ દાતા વેકરિયા પરિવારને અભિનંદન પાઠવી લંડન બેસીને આ શાળાના બાળકોની ચિંતા કરે છે તે આનંદની વાત છે। તેમણે આ શાળાની વિવિધ પ્રવૃત્તિની સરાહના કરી હતી। શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી, પૂર્વ આચાર્ય દિનેશભાઈ શાહ અને શાળાના સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા। માંડવીના લોકલાડીલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે અને પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ પ્રેરિત વ્યસન મુક્તિ અભિયાનના ઉપપ્રમુખ શ્રી જયેશભાઈ શાહે કાર્યક્રમની શુભેચ્છા પાઠવી દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। સેવા મંડળના પ્રમુખ અશોકભાઈ શાહ અને નગરસેવક પારસભાઈ સંઘવીએ પણ દાતા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। મંચસ્થ મહાનુભાવો અને દાતા પરિવારના હસ્તે શાળાના બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરાઈ હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શાળાના શિક્ષિકા ભાવિનીબેન વાસાણીએ કરી હતી। આ પ્રસંગે વ્યસન મુક્તિ અભિયાનના પ્રણેતા પરમ પૂજ્ય નરેશ મુનિ મહારાજ સાહેબ લેખિત અને અભિયાનના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ જોશી સંપાદિત માનવ જીવનની મીઠાશ પુસ્તક લંડન નિવાસી વેકરિયા પરિવારને અર્પણ કર્યું હતું। મંચસ્થ મહેમાન અને દાતા પરિવારનું શાળાના આચાર્ય પુનિતભાઈ વાસાણી તથા સ્ટાફના શિક્ષકો સર્વશ્રી ભાવિનીબેન વાસાણી, વર્ષાબેન સોમૈયા, દિગ્વિજયાબેન મકવાણા અને જાનવીબેન જેઠવાના હસ્તે કરવામાં આવ્યું હતું। દાતા પરિવારના નીતિનભાઈ વેલજી વેકરિયાએ લંડનથી કાર્યક્રમને શુભેચ્છા પાઠવી હતી, જ્યારે દાતા પરિવારના પુષ્પાબેન વેકરિયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે અમે લંડનથી માંડવી આવીએ ત્યારે આ શાળાની મુલાકાતે આવીએ છીએ અને આ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવાની તક મળી તે બદલ આનંદની લાગણી વ્યક્ત કરી। મેં જણાવ્યું હતું કે અમારો પરિવાર દર વર્ષે આ શાળાના બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપશે। બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા, માંડવી, કચ્છ। માંડવીના કલવાણ રોડના રહેવાસી પણ હાલમાં લંડન નિવાસી દાતા પરિવાર વેલજીભાઈ અને પુષ્પાબેન આ દંપતી આજે આપણી સ્કૂલની મુલાકાતે આવે છે। એમની સાથે સાથે એમના પરિવારના નવીનભાઈ પણ ઉપસ્થિત છે અને નવીનભાઈના પરિવારના જૈનાબેન, શિવન અને વસ્મી એ પણ આજના કાર્યક્રમમાં ખૂબ ઉપસ્થિત રહ્યા છે અને નીતિનભાઈ જેઓ લંડન છે એમણે લંડનથી શુભેચ્છા પાઠવી છે। વર્ષો પહેલાંની વાત છે, આ નાગલપુર બાજુમાં ગામ છે, ત્યાં અક્ષર નિવાસી નાથાલાલભાઈ ભંડેરી
અવારનવાર સ્કૂલમાં યોગદાન આપતા હતા એ પિતાના પગલે પગલે એમની સુપુત્રી પણ આ સ્કૂલને ભૂલ્યા નથી અને આ સ્કૂલને જે શૈક્ષણિક કીટ છેલ્લા 4 વર્ષથી આપે છે. સરકારી પ્રાથમિક શાળા હોય અને 1 થી 8 ધોરણના આ શાળામાં 314 બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને પુનિતભાઈ વાસાણી જે આ સ્કૂલના આચાર્ય છે અને સમગ્ર ટીમ ખૂબ હોંશથી કામ કરી રહી છે. આજે 314 બાળકોને આજે રૂપિયાની વાત કરીએ ને તો 67,000 67,000ની કીટ બાલવાટીના બાળકોથી કરી અને 8મા ધોરણના બાળકો સુધી 67,000ની શૈક્ષણિક કીટ આજે અહીં જે અર્પણ કરી રહ્યા છે એ બદલ દાતા પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. લંડનમાં રહેવા છતાં આપ માનવીની ચિંતા કરો છો, આ બાળકોની ચિંતા કરો છો, બાળકો પ્રત્યે જે લાગણી બતાવી છે એ બદલ તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. આજે માંડવીના લોક લાડીલા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને વાત કરી ત્યારે એ પણ બહુ ખુશ થયા કે દિનેશભાઈ મારે આ કાર્યક્રમમાં આવવાની ઈચ્છા છે પણ હું અનિવાર્ય સંજોગવશાત મારે ગાંધીનગર જવાનું હોય હું આવી શકતો નથી. આ પરિવારનો આભાર પણ માનજો, આ પરિવારને શુભેચ્છા પણ પાઠવજો. મારું જે વ્યસન મુક્તિ અભિયાન છે એના ઉપપ્રમુખ જયેશભાઈ શાહ એમને પણ આપણે આમંત્રણ આપ્યું હતું. અન્ય રોકાણના કારણે ઉપસ્થિત રહી શક્યા નથી એટલે જયેશભાઈ શાહના પણ અમે આભારી છીએ, એમને શુભેચ્છા પાઠવી છે. અને વાડીલાલભાઈ દોશી જે ચેમ્બરના પ્રમુખ છે એમના પાસે કેટલા બધા હોદ્દા છે, ચેમ્બરના પ્રમુખ, માનવી સર્વાંગી વિકાસ કાઉન્સિલ એના પણ પ્રમુખ અને સેવાના ભેગદારી. અને જે કોરોના આવ્યો એમાં જે મહેનત કરી છે, રાતના 2 વાગે ફોન કરીને ઓક્સિજનનો બાટલો કાઢી આપે પોતાના હાથે. આજે 2 વાગે કોઈ ફોન પણ ન ઉપાડે ત્યારે વાડીલાલભાઈ પોતે પોતાના હાથે બાટલો કાઢી આપે. લોકોને એમ થાય છે કે કોરોના પૂરો થયો ઓક્સિજનની જરૂર નહીં પડે પણ એ વાત સાચી નથી. કોરોના ગયા પછી પણ ઓક્સિજનના બાટલાની આજે પણ જરૂર પડે છે. એ વાડીભાઈ આપી રહ્યા છે. અશોકભાઈ શાહ જે સેવા મંડળના પ્રમુખ છે, વર્ષોથી આ સ્કૂલના સેવા મંડળ આ બાળકોનું પણ માત્ર જીવદયાનું કામ કરતા નથી, શૈક્ષણિક કીટ પણ આ લોકો આપે છે. ભાઈ પારસભાઈ શાહ નગરપાલિકાના કાઉન્સિલર છે, એ પણ આ સ્કૂલના વિદ્યાર્થી છે, ઉપસ્થિત છે. અને આ સ્કૂલના જે આચાર્ય છે એની સમગ્ર ટીમ. હું તો આ સ્કૂલમાં 17 વર્ષ નોકરી કરી ગયો છું. અને સરકારના નિયમ પ્રમાણે અમારી સમિતિ હોય એસએમસી જેને કહેવામાં આવે, જેને એસએમસીના શિક્ષણવિદ શાળાનો પૂરો આચાર્ય બને. હું આ સ્કૂલનો પૂરો આચાર્ય નીતા નાતે આ સ્કૂલનો હું શિક્ષણવિદ છું એટલે મારી તો ફરજમાં જ આવે છે કે આ સ્કૂલ કેમ પ્રગતિ કરે. ખરેખર અભિનંદન છે પુનિતભાઈ વાસાણીને. એ મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે મારા વિદ્યાર્થી જે હું નથી ભણ્યો એનાથી વધુ અભ્યાસ એમણે કર્યો છે, ગુરુ કરતાં ચેલા થવાયા એ એમણે સાર્થક કરી બતાવ્યું છે. ફરીથી વધુ વાત ન કરતા દાતા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ વિદ્યાર્થીઓને જે પુષ્પાબેને વાત કરી તમે ભણવામાં હોશિયાર બનજો, તમે બધા સારી રીતે આગળ વધો એવી શુભેચ્છા પાઠવી હું વિરમું છું. ફરીથી દાતા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર.